હાય દોસ્તો, હું છું બા રોટીલા. આપણે બનાવી રહ્યા છીએ મેંગો ડિલાઇટ. એના માટે મેં 250 ગ્રામથી 300 ગ્રામ જેવું દૂધ લીધેલું છે. પ્રોપર તમે લો તો 250 ગ્રામ લેવાનું, થોડુંક આગળ પાછળ હોય તો ચાલી જાય. એને આપણે ગરમ થવા મૂકી દીધું છે. અને 1 કિલો કેરીનો પલ્પ 1 કિલો છે. 1 કિલો કેરી નહીં, 1 કિલો પલ્પ છે. એને તૈયાર કરીને આપણે મૂક્યો છે. 2 થી 3 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર છે. જો મેંગો ફ્લેવરનો મળે તો વધારે સારું, પણ મારી જોડે મેંગો ફ્લેવરનો તો મેં વેનીલાનો લીધો છે. એને તો કસ્ટર્ડ પાવડરને આપણે આ રીતે ઠંડા દૂધની અંદર ઓગાળી લેવાનો છે. અને દૂધને ગરમ થવા આપણે મૂકી દીધું છે. દૂધને બહુ ઉકાળવાનું નથી, પણ આપણે થોડુંક એને ઉભરો લાવી દેવાનો છે અને પછી કસ્ટર્ડ નાખી દેવાનો છે. દૂધના ભાગની આપણે અંદર થોડીક ખાંડ નાખી દઈશું. ત્રણ ટેબલ સ્પૂન જેવી આપણે ખાંડ નાખી દીધેલી છે. એને આપણે હલાવી લઈશું. અને એક કેરીના મેં નાના નાના પીસ કરી લીધા છે, જે ઉપર ખાવામાં આવશે તો બહુ સરસ લાગશે. એટલે એકદમ ઝીણા ઝીણા મેં પીસ કરી લીધા છે. એ આપણે ઉપરથી નાખીશું. આપણું દૂધ ઉભરો આવી ગયો છે. આપણે એને ઉકાળવાનું તો છે જ નહીં. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ધીરી કરી દઈશું અને એમાં કસ્ટર્ડ પાવડર જે ઓગાળેલો છે એને નાખતા જઈશું અને હલાવતા જઈશું, કારણ કે કસ્ટર્ડ પાવડર નીચે બેસી જવાની બહુ શક્યતા હોય છે. જો તમે નીચે હલાવતા નહીં રહો તો નીચે ચોંટી જશે. તો આ રીતે આપણે કસ્ટર્ડ પાવડરને હલાવતું રહેવાનું છે. અને થોડુંક ઘટ, આ તો તરત જ ઘટ થઈ જાય છે, એટલે આપણે અંદર એને ઉકાળવાનું, વધારે ગરમ કરવાનું નથી. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ કસ્ટર્ડ ઠંડુ પડે એની આપણે રાહ જોવી પડશે. તે પછી આગળની પ્રોસીજર. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે આપણું કસ્ટર્ડ એકદમ ઠંડુ થઈ ગયું છે. કસ્ટર્ડવાળું જે મિશ્રણ હતું દૂધવાળું એકદમ ઠંડુ થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર આપણે એને મેંગો પલ્પની અંદર નાખી દઈશું. એને કમ્પ્લીટ અંદર આપણે નાખી દેવાનો છે. અને આપણું જે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે એ 250 ગ્રામનું પાઉચ છે, જે આપણે અંદર નાખી દેવાનું છે. એને આપણે ગ્રાઇન્ડર ફેરવી લઈશું. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવાનો છે. અને પછી ઉપરથી ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો. એમાં દળેલી ખાંડનો ઉપયોગ કરવાનો છે. હું ખાંડને અવોઇડ કરી રહી છું. આપણું મેંગો ડિલાઇટ તૈયાર છે. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ઉપરથી આપણે કેરીના પીસ છે જે નાખીશું. બદામ, કાજુ, પિસ્તા, જે તમારે ડ્રાય ફ્રૂટ નાખવા હોય તે તમે નાખી શકો છો.